हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। आजनो मित्रों स्पेशल विडियो ए छे के टेट 1 माटे नवा अभ्यासक्रम आधारित शिक्षणनु करंट अफेर्सना मित्रों આપણે 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીશું મિત્રો। આના અગાઉ પણ મિત્રો આપણે શિક્ષણનું કરંટ અફેર્સનો એક વિડિયો બનાવી છે, જેના અંદર 105 પ્રશ્નોનો મિત્રો એ વિડિયો છે। ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો। આના અંદર મિત્રો 60 પ્રશ્નો ભણવાના છે કરંટ અફેર્સના। તો આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત શિક્ષણનું કરંટ અફેર્સ 60 MCQ આપણે સારી રીતે ભણીએ। पहला नंबर प्रश्न समझिए कि जीसीईआरटी નું કાર્ય શું છે। તો જીસીईआरटी જે છે મિત્રો એનું કાર્ય છે એક તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસક્રમ ઘડતરનું કામ કરવું, બરોબર। આટલા કાર્યો જે છે મિત્રો એ જીસીईआरटी ના કાર્યો છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ કોણ બનાવે છે। તો જો મિત્રો ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ જીસીईआरटी બનાવે છે અને આ પ્રશ્ન મિત્રો ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગયો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણમાં ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ ગયું છે। તો જો મિત્રો શિક્ષણના અંદર વિદ્યાર્થીઓનું ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ ગયું છે તો સમર્થ છે। શું છે મિત્રો? સમર્થ પોર્ટલ। યાદ રાખી લેજો, આ કરંટનો પ્રશ્ન કહેવાય, સમર્થ પોર્ટલ। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે। તો જો મિત્રો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? દીક્ષા છે મિત્રો, બરોબર। અને દીક્ષાનું ફૂલ નેમ આવડતું હોય મિત્રો કોમેન્ટની અંદર 100% જણાવજો, બરોબર। ઘણા બધા વિડીયોના અંદર આપણે દીક્ષાનું ફૂલ નેમ જણાવેલું છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેમ લેબનું પૂરું નામ જણાવો। આ પરીક્ષાના અંદર પૂછાય એવો પ્રશ્ન છે। ઘણીવાર ઘણી બધી શૈક્ષણિકને લગતી જેટલી પરીક્ષાઓ છે ને મિત્રો શિક્ષણને લગતી એના અંદર આ પ્રશ્ન પૂછાયેલો। તો સ્ટેમ લેબનું પૂરું નામ છે મિત્રો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ। યાદ રાખી લેજો, બરોબર। સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ એટીએલનું પૂરું નામ જણાવો। એટીએલનું પૂરું નામ થાય છે મિત્રો અટલ થિંકિંગ લેબ થાય, બરોબર। શું નામ થાય છે? અટલ થિંકિંગ લેબ। હવે સાતમા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે। તો જો મિત્રો જે આપણે ડીએલએડ છે, બીએડ છે, બરોબર, પછી એમએડ છે, તો આ બધી જે શૈક્ષણિકને લગતી જે સંસ્થાઓ છે ને એને આ સંસ્થાઓને મિત્રો માન્યતા કોણ આપે છે? એનસીટીઈ આપે છે। કોણ આપે છે? એનસીટીઈ એક સંસ્થા, એનસીટીઈ મિત્રો એક આ સંસ્થા છે જે આ ડીએલએડ, બીએડ, એમએડ એ બધી સંસ્થાઓને મિત્રો આ માન્યતા આપતું હોય છે ખોલવા માટે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારવાનું કાર્ય કોણ કરે છે। તો જો મિત્રો મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરે છે। કોણ કરે છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર। આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ છે મિત્રો કે જેટલા પણ બાળકો હોય છે ને મિત્રો ગુજરાતના અંદર બધા બાળકોનો ડેટા હોય છે, બરોબર। બાળક ભણવાના અંદર કેવું છે, બરોબર, એના અંદર કઈ વૃત્તિ છે, બાળક કેવું છે, બધી ડિટેલ મિત્રો બાળકની આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે હોય છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએસએ હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે। તો જો મિત્રો એસએસએ હેઠળ જે શાળાઓ આવે છે મિત્રો એના અંદર અનુદાન કેવી રીતે વિતરણ થતું હોય છે? તો વિદ્યાર્થીઓની સંખ્યાઓ મુજબ, બરોબર। જેટલી શાળાના અંદર સંખ્યા છે વિદ્યાર્થીઓની એ પ્રમાણે મિત્રો તમને એસએસએ દ્વારા મિત્રો અનુદાન આપવામાં આવશે। તો જો મિત્રો આ કરંટ અફેર્સના ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ છે મિત્રો આપણી ટીચિંગ અજય, એના પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી દેજો। આના અગાઉ મિત્રો આપણે કરંટ અફેર્સનો વિડીયો બનાવેલું છે મિત્રો, જેના અંદર 105 મિત્રો કરંટ અફેર્સના પ્રશ્નો છે, બરોબર। ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે। તો જો મિત્રો કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ યોજના છે મિત્રો? તો સમગ્ર શિક્ષા। યાદ રાખજો મિત્રો, સમગ્ર શિક્ષા જે છે મિત્રો આ એક યોજના છે, બરોબર, જેના દ્વારા મિત્રો સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે, બરોબર। શાળાઓના અંદર વર્ગખંડ બનાવવા, ભૌતિક સુવિધાઓ આપવી, તો આ બધી બાબત મિત્રો આના અંદર આવી જાય છે। હવે 11મા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે અપારનું પૂરું નામ શું છે મિત્રો? જો આ નવું આવ્યું છે મિત્રો, બરોબર, આના અંદર ક્વેશ્ચન 100% છે તમારી પરીક્ષાના અંદર। તો અપારનું પૂરું નામ થાય છે મિત્રો, બરોબર, ઓટોમેટેડ, યાદ રાખજો, ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી। યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો તે અપારનું પૂરું નામ જણાવો। તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક
એકાઉન્ટ રજિસ્ટ્રી યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપારમાં કેટલા આંકડાઓ હોય છે. તો અપાર આઈડી જે છે મિત્રો એ બાળકોને નીકળતી હોય છે, બરોબર. અને અપાર આઈડીના મિત્રો કેટલા આંકડાઓ હોય છે? 12 આંકડાઓ હોય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર આઈડીનું મૂળ સૂત્ર કયું છે મિત્રો, બરોબર. જે ધ્યેય વાક્ય કહેવાય ને એ અપાર આઈડીનું સૂત્ર કયું છે? તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી, બરોબર. યાદ રાખજો, વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એ છે સ્ટુડન્ટ આઈડી મિત્રો, એ છે અપાર આઈડીનું સૂત્ર કહેવાય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું છે. તો અપાર જે છે મિત્રો એને કોને લોન્ચ કરેલું છે? તો શિક્ષા મંત્રાલય દ્વારા મિત્રો આ અપારને લોન્ચ કરવામાં આવેલું છે. અપારના અંદરથી મિત્રો ક્વેશ્ચન આના બહાર નહીં જાય. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ વન નેશન વન ચેનલ આ કોનું સૂત્ર છે મિત્રો? તો સ્વયંપ્રભાનું છે મિત્રો. કોનું સૂત્ર છે? આ સ્વયંપ્રભાનું. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાકીય વિકાસ યોજના કોણ કરે છે? તો શાળા સંચાલન સમિતિ કરે છે, બરોબર. કોણ કરે છે મિત્રો? આ સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાકીય વિકાસ યોજના કોણ કરે છે? શાળા સંચાલન સમિતિ કરે છે. હવે 17મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે સમગ્ર શિક્ષાનું વર્તમાન કાર્યક્ષેત્ર કેટલું છે? તો સમગ્ર શિક્ષા જે છે મિત્રો એ કયા ક્ષેત્રના અંદર કાર્ય કરે છે? તો મિત્રો 4 થી લઈને 18 વર્ષના બાળકો ઉપરનું નિયંત્રણ કરે છે મિત્રો આ સમગ્ર શિક્ષા, બરોબર. 4 થી લઈને 18 વર્ષના બાળકો ઉપર નિયંત્રણ રાખે છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ ક્ષેત્રમાં માહિતી આધારિત નિર્ણય લેવાની પદ્ધતિને શું કહે છે? તો આનો જવાબ આવે છે મિત્રો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવામાં આવે છે, બરોબર. શિક્ષણ ક્ષેત્રમાં માહિતી આધારિત નિર્ણય લેવાની પદ્ધતિને શું કહે છે મિત્રો? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધોરણમાં અભ્યાસ કરતી બાલિકાઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો લાભ મળે છે? તો જો મિત્રો ધોરણ 6 થી 12ના અંદર મિત્રો અભ્યાસ કરતી જે બાળકીઓ હોય ને મિત્રો એમને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના અંદર લાભ મળે છે, બરોબર. ધોરણ 6 થી 12ના અંદર ભણતી વિદ્યાર્થીઓને. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેજીબીવીનું પૂરું નામ જણાવો. તો કેજીબીવીનું પૂરું નામ થાય છે મિત્રો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, બરોબર. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રેષ્ઠ તાલીમ શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષણ શાસ્ત્રી અને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાને ચાણક્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, બરોબર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય બાળ આયોગનું ટૂંકું નામ શું છે? તો રાજ્ય બાળ આયોગનું ટૂંકું નામ છે મિત્રો SCPCR છે. શું છે? SCPCR, જેને સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ કહેવાય છે, બરોબર. SCPCR નું ફૂલ નેમ મિત્રો યાદ રાખી લેજો, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, બરોબર. સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે? તો બાળ દિન તરીકે મિત્રો 14 નવેમ્બર દિવસ ઓળખાય છે, બરોબર. બાળ દિન. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ કયા દિવસે ઉજવાય છે? તો જો મિત્રો આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ કયા દિવસે ઉજવાય છે? 20 નવેમ્બરના દિવસે ઉજવાય છે. તો જો મિત્રો તમને ખબર છે આ કરંટ અફેર્સના મિત્રો પ્રશ્નો છે ટેટ 1ની એક્ઝામના અંદર 100% કામ આવવાના છે. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું. અને બીજો મિત્રો જે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે એકાઉન્ટ બનાવ્યું છે મિત્રો ટીચિંગ અજય કરીને, એના અંદર મિત્રો આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. દાખલા તરીકે કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર શાના નીકળે છે, રિઝલ્ટ કયું આવ્યું છે, આ બધી માહિતી મિત્રો આ તમને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર આપવામાં આવશે. એટલે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ બંનેનું એકાઉન્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે તમને એજ્યુકેશન અપડેટ માટે 100% કામ આવશે અને ટેટ 1 માટેના મહત્વના વિડીયોની લિંક પણ તમને એના અંદર મળશે. એટલે બંનેને ફોલો કરી દેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ બાળ વાર્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો બાળ વાર્તા દિવસ જે છે મિત્રો એ 15 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયસની માહિતી અને ડેટાનું પૃથ્થકરણ કોના દ્વારા કરવામાં આવે છે? ન્યુપા દ્વારા, બરોબર. યાદ રાખી લેજો, ન્યુપા દ્વારા મિત્રો ડાયસની માહિતી અને ડેટા પૃથ્થકરણ કરવામાં આવે છે, બરોબર. ન્યુપા દ્વારા. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયસનું પૂરું નામ જણાવો. આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, બરોબર. આ ડાયસનું પૂરું નામ થાય છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન.
હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારની કઈ યોજના શિક્ષકોને કૌશલ્ય વૃદ્ધિ માટે ખાસ રચાયેલી છે? તો જો મિત્રો, ગુજરાત સરકારની કઈ યોજના શિક્ષકોની કૌશલ્ય વૃદ્ધિ માટે ખાસ રચાયેલી છે? તો નિષ્ઠા તાલીમ. યાદ રાખજો, નિષ્ઠા તાલીમ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિષ્ઠાનું પૂરું નામ જણાવો. નિષ્ઠાનું પૂરું નામ થાય છે નેશનલ ઇનિશિયેટિવ. યાદ રાખજો, નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર હોલિસ્ટિક એડવાઇઝમેન્ટ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે આ નિષ્ઠાનું પૂરું નામ. બરોબર, નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ વિભાગ માટેનું મુખ્ય નીતિ નિયામક સંગઠન કયું છે? તો NCERT છે. બરોબર, યાદ રાખજો, NCERT. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જે છે મિત્રો 2017ના અંદર શરૂ કરવામાં આવ્યો હતો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જે છે મિત્રો 2022થી શરૂ કરવામાં આવેલું છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ એક ભારત શ્રેષ્ઠ ભારત ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો 2015ના અંદર મિત્રો એક ભારત શ્રેષ્ઠ ભારત શરૂ કરવામાં આવ્યું. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 2013ના અંદર મિત્રો તમને ખબર છે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો 2013માં. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું? બરોબર, એક લેવલવાળા ક્વેશ્ચન છે ને મિત્રો. આ કરંટ અફેર્સ તમારી ટેટ 1ના અંદર 100% કામ આવવાનું છે મિત્રો. હવે બીજી મહત્વની બાબત કે આના અંદર જેવું પ્રશ્નોનું લેવલ છે મિત્રો એવા જ ક્વેશ્ચન વાળું મિત્રો આપણે ટેટ 1ની તમે તૈયારી કરતા હોય મિત્રો, તો હવે તમને ખબર છે મિત્રો ખૂબ જ ઓછા દિવસ બાકી છે તમારી ટેટ 1ની પરીક્ષાના. તો આના અંદર મિત્રો તમારે તૈયારી થઈ ગઈ હોય તો રિવિઝન માટે મિત્રો આપણી PDF લેવી હોય તો આપણી PDF મિત્રો 246 પેજની છે અને પ્લસ 2000 MCQ આના અંદર આપેલા છે. તો આ 2000 MCQ ના અંદર મિત્રો કયા કયા સબ્જેક્ટો આવે છે મિત્રો એ તમે સારી રીતે જાણી લો મિત્રો. તમને જે સ્ક્રીન ઉપર જોવાય છે એના અંદર આપેલું છે. તો જો મિત્રો PDFમાં સમાવિષ્ટ વિષય. બરોબર, તો આના અંદર છે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના MCQ આવી જશે. બીજું છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર, જે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ. આ 4 સબ્જેક્ટનું મિત્રો પદ્ધતિશાસ્ત્ર આના અંદર આ PDFના અંદર આવી જશે. અને આ 4 સબ્જેક્ટનું પદ્ધતિશાસ્ત્ર મિત્રો 55 ગુણનું તમારી ટેટ 1ના અંદર પૂછાશે, એટલે તૈયારી કરી લેજો. નીચે આપી છે મિત્રો ધોરણ 1 થી 5ના વિષય વસ્તુ. બરોબર, જે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ. આ 4 સબ્જેક્ટ જે છે મિત્રો જેના ધોરણ 1 થી 5ના વિષય વસ્તુના મિત્રો MCQ આવી જશે. સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો, આના પણ MCQ આના અંદર આપેલા છે મિત્રો, એક લેવલવાળા છે અને 5 ગુણનું પૂછાશે મિત્રો આ સમાવેશી શિક્ષણ. નીચે આપી છે મિત્રો આ શિક્ષણનું કરંટ અફેર્સ, એ પણ તમારી પરીક્ષા માટેનું મિત્રો આના અંદર મૂકી દીધેલા છે MCQ. પછી સરકારી શાળાઓની યોજના, એ પણ મિત્રો આના અંદર MCQ મૂકેલા છે. તો જો મિત્રો આ 6 ટોપિક જે આપ્યા છે તમને સ્ક્રીન ઉપર જોવાય છે એ બધા ટોપિકોના મિત્રો 2000 MCQ છે. અને એ બધા પ્રશ્નોનું લેવલ કેવું હશે ખબર મિત્રો, કે જે તમે આ બધા વિડીયો જોવો છો ને યુટ્યુબના અંદર, બસ એ લેવલ હશે. તો મિત્રો જુઓ, થોડોક સમય બાકી છે એટલા માટે આ 100 રૂપિયાની અંદર તમે આ PDF ખરીદી શકો છો. બરોબર, વોટ્સઅપ નંબર આપ્યો છે 9157591599 આપણો વોટ્સઅપ નંબર છે. આના ઉપર હાઈ કરીને પેમેન્ટ કરી દેજો મિત્રો. 100 રૂપિયા તરત જ તમને PDF આના અંદર મળી જશે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? તો જો મિત્રો શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? તો માય કરિયર એડવાઇઝર. યાદ રાખજો મિત્રો, માય કરિયર એડવાઇઝર. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SEHR, યાદ રાખજો મિત્રો, SEHR કાર્યક્રમનું પૂરું નામ જણાવો. તો સ્વિચ ઇવામ. યાદ રાખજો મિત્રો, સ્વિચ ઇવામ હેરિટ વિદ્યાલય રેટિંગ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય એવું છે મિત્રો. તો સ્વચ્છ ઇવામ હેરિટ વિદ્યાલય રેટિંગ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાદીપ યોજના. યાદ રાખજો મિત્રો, વિદ્યાદીપ યોજના હેઠળ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? તો 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો. અને નવી વધારવામાં આવેલી છે. તમારા પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન હોઈ શકે છે મિત્રો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2025માં ગુજરાતમાં કયું સાંસ્કૃતિક વન 26મું સાંસ્કૃતિક વન બન્યું? તો ગળતેશ્વર વન બન્યું છે. બરોબર મિત્રો, આ ગળતેશ્વર વન બનેલું છે 2025
2025ના અંદર 26મું સાંસ્કૃતિક વન. હવે 39માં નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે? તો પ્રદ્યુમન વાજાની થઈ છે. બરોબર મિત્રો, યાદ રાખજો, કેબિનેટ મંત્રી પણ અલગ હોય છે અને રાજ્ય કક્ષાના મંત્રી પણ અલગ હોય છે. જો કેબિનેટ મંત્રી પૂછાય તો પ્રદ્યુમન વાજા આવે. તો જો મિત્રો, આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આપણી ચેનલનું નામ છે ટીચિંગ અજય. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે હાલમાં જ કોની નિમણૂક કરવામાં આવી છે? તો જો મિત્રો, ગુજરાતના અંદર રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીઓ કયા છે? 2 છે મિત્રો, રીવાબા જાડેજા છે અને ત્રિકમભાઈ છાંગા. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન આવી શકે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 2001ના અંદર મિત્રો વિદ્યાદીપ યોજના શરૂ કરવામાં આવી. બરોબર, 2001માં. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર શિક્ષણ અભિયાન, યાદ રાખજો મિત્રો, સમગ્ર શિક્ષણ અભિયાન 2.0 ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો સમગ્ર શિક્ષણ અભિયાન 2.0 ક્યારે શરૂ કર્યું? 2021ના અંદર કરવામાં આવેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર શિક્ષણ અભિયાન 2.0નો સમયગાળો કેટલો લંબાવવામાં આવ્યો છે? તો 2021થી લઈને 2026 સુધીનો સમય લંબાવવામાં આવેલો છે મિત્રો, આ સમગ્ર શિક્ષણ અભિયાનના અંદર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો? તો જો મિત્રો, પ્રજ્ઞા અભિગમ ગુજરાતના અંદર કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો? 2010થી. બરોબર, થોડું મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. બરોબર, વર્ષથીની જગ્યાએ વસ્તી થઈ ગયું છે એટલે થોડું કરેક્શન કરી લેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો 1998-99થી મિત્રો અમલમાં મૂકવામાં આવ્યો હતો. બરોબર, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે જે શબ્દો બોલું છે એના પર ધ્યાન આપજો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984માં લાગુ થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતું? તો માધવસિંહ સોલંકી હતા મિત્રો. કોણ હતા? માધવસિંહ સોલંકી. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડેપ્સ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો એડેપ્સ પ્રોગ્રામ જે છે મિત્રો ગુજરાતના અંદર 2007ના અંદર અમલમાં આવ્યો હતો. બરોબર, 2007માં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો? તો 2010થી મિત્રો. તમને ખબર છે ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ કોને તાલીમ આપવામાં આવે છે? તો નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ મિત્રો શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. બરોબર, શિક્ષકોને મિત્રો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્લેપનું પૂરું નામ જણાવો. ક્લેપ તો કોમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ. બરોબર, પરીક્ષાના અંદર પૂછાય એવું છે કે ક્લેપનું પૂરું નામ જણાવો તો કોમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત દેશમાં કયું રાજ્ય સૌપ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનાર રાજ્ય હતું? તો તમિલનાડુ હતું મિત્રો. કોણ હતું? તમિલનાડુ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યાહન ભોજનનું નામ બદલીને હાલ નવું નામ શું આપવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી પોષણ યોજના. બરોબર, પીએમ પોષણ યોજના કહેવાય અથવા પ્રધાનમંત્રી પોષણ યોજના પણ કહેવામાં આવે છે. તો જો મિત્રો, આ કરંટ અફેર્સના મિત્રો શિક્ષણના કરંટ અફેર્સના 52 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા? 60 ક્વેશ્ચન આપણે ભણવાના છે. બરોબર, તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આ વિડીયોની લિંક મિત્રો તમારા મિત્રોને શેર કરજો, લાઇક કરી દેજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો કે ટેટ 1 માટે મિત્રો હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારબાદ તમારી પરીક્ષા લેવરાઈ જશે. બરોબર, તો તમારે સારી રીતે તૈયારી કરવી હોય મિત્રો તો આપણે આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો ટેટ 1. બરોબર, 2025-26 પ્રિપેરેશન માટે. બરોબર, તો જો મિત્રો એના અંદર છે મિત્રો કયા કયા વિષયો આપ્યા છે કે બાળ વિકાસના વિડીયો બનાવ્યા છે, સમાવેશી શિક્ષણના વિડીયો બનાવ્યા છે, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના વિડીયો બનાવ્યા છે, જીકેના વિડીયો બનાવ્યા છે, કરંટ અફેર્સના વિડીયો બનાવ્યા છે, સરકારી શાળાઓ યોજનાઓના વિડીયો બનાવ્યા છે, પદ્ધતિશાસ્ત્રના વિડીયો બનાવ્યા છે, પછી વિષય વસ્તુના પણ વિડીયો બનાવેલા છે. આ બધા વિડીયો મિત્રો તમારે જોવા હોય તો આખું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ પડેલું છે અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. ત્યાંથી તમે જઈને બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. તમને 100% કામ આવશે આપણા વિડીયો.
હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી સાધના યોજના અંતર્ગત કયા ધોરણમાં ભણતી કન્યાઓને શિક્ષણ મેળવવા અવર જવર કરવામાં સહાયરૂપ સાયકલ ભેટ આપવામાં આવે છે? તો ધોરણ 9ના અંદર ભણતી બાળકીઓને, બરોબર, વિદ્યાર્થીનીઓને. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય કક્ષાએ ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન આયોજન કોણ કરે છે? તો NCERT કરે છે. કોણ કરે છે? NCERT રાષ્ટ્રીય કક્ષાએ. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાયસેકનું પૂરું નામ જણાવો. પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. તો બાયસેકનું પૂરું નામ થાય છે મિત્રો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ABCનું પૂરું નામ જણાવો. આ મિત્રો 2023ની ટેટના અંદર પૂછાયેલો પ્રશ્ન કે ABCનું પૂરું નામ જણાવો. તો ABCનું પૂરું નામ થાય મિત્રો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, બરોબર, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે GERનું પૂરું નામ જણાવો. તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, બરોબર. GERનું ફૂલ નેમ થાય છે મિત્રો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NCTEનું પૂરું નામ જણાવો. NCTEનું પૂરું નામ થાય છે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, બરોબર, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MOEનું પૂરું નામ જણાવો. તો MOEનું પૂરું નામ થાય છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, બરોબર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. તો જો મિત્રો આ ટેટ 1 માટે શિક્ષણનું કરંટ અફેર્સના મિત્રો આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વયંનું પૂરું નામ જણાવો. સ્વયં મિત્રો એક ચેનલ છે, સ્વયંનું પૂરું નામ જણાવો. તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપાયરિંગ માઇન્ડ્સ. યાદ રાખી લેજો મિત્રો, એક્સપાયરિંગ માઇન્ડ, બરોબર. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપાયરિંગ માઇન્ડ્સ. તો જો મિત્રો શિક્ષણના કરંટ અફેર્સના 60 પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણી આ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર આપણું એકાઉન્ટ પેજ બનાવેલું છે. બંનેના અંદર વિડીયોની અપડેટ આપવામાં આવશે મિત્રો. ટેટ 1 માટેના મહત્વના વિડીયો હોય ને એની અપડેટ આપવામાં આવે છે અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, બરોબર, રિઝલ્ટ કઈ આવ્યું છે, કોલ લેટર કઈ પરીક્ષાના નીકળ્યા છે. તો આ બધી ભરતીના મિત્રો તમને અપડેટ આપવામાં આવશે મિત્રો આ બંને એકાઉન્ટના અંદર, બરોબર. તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને મિત્રો લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. સૌપ્રથમ ત્યાં જઈને ફોલો કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે. અને હા, આપણી ટીચિંગ કે જે યુટ્યુબ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય.